અહીંયા રાત્રે 9 વાગે છોકરો અને છોકરી બંને લોકો આવ્યા હતા રહેવા માટે. એટલે મેં ના પાડેલો કે છોકરા અને છોકરીની રૂમ અલાઉડ નથી, અહીંયા ખાલી બોયસ વસ્તુ છે. તો કે ના, કે એક છોકરાને જ રોકાવાનું છે એક નાઇટ ને, કાલે હોજે 4 વાગે નીકળી જશું અમે છોકરો. તો કીધું સારું. એટલે છોકરાને પહેલા રૂમ આપ્યો 311 નંબરનો. એ કે મારે એકલા માટે રૂમ જોઈએ છે. તો એને એકલાને રૂમ આપી ભાડું લઈ અને છોકરો કે હું છોકરીને મૂકીને આવું છું એમ કે બારે ગયા. અને રાતે 11 વાગે છોકરો એકલો આવ્યો પાછો. 12 વાગે હોસ્ટેલને લોક લગાવી દીધો મેં, અને અમે બધા ઢાબા ઉપર સુવા જતા રહ્યા હતા. સવારના 10 વાગે હું ડેલી ક્લાસ ચાલુ થયો, ક્લાસ જવું, અને 3 કલાકનું લેક્ચર હતું મારું. એટલે 2:45 વાગ્યા જેવો આસપાસ હું આવ્યો પાછો. અને હોજે પછી સફાઈવાળો આવ્યો. સફાઈવાળાને પૈસા દેવાના બાકી હતા. તો એને એટલે કીધું, એટલે હું રૂમ ચેકઆઉટ કરવા માટે રૂમમાં ગયો ને, તો છોકરાને લટકતો જોઈ અને દરવાજો તરત બંધ કરી દીધો. અને સફાઈવાળાને પૂછ્યું, કીધું રૂમમાં કોણ હતું? તો સફાઈ કરવા આવ્યો ત્યારે. એટલે કે રૂમ ખાલી હતો. એટલે એમ કહી અને એને પૈસા આલીને એને નીકાળી દીધો મેં. તું જા. પછી આટલી જાણ થતાં મેં અમારા સંચાલકને જાણ કરી કે આવો બનાવ બન્યો છે મારી હોસ્ટેલમાં. તો એમણે એમના પપ્પાને મોકલ્યા અહીંયા, અને એમણે પોલીસ સ્ટેશનનો નંબર આપી અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી. અને પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો આવી અને રૂમ ખોલ્યો ને, તો પછી પાછળથી છોકરીની લાશ પણ મળી. હા, રૂમમાં એ લોકો પંખે લટકતો હતો અને છોકરી દેખાઈ નથી, કારણ કે એના મોઢા ઉપર ગાદલું નાખેલું હતું. એટલે છોકરી દિવસની આવેલી છે સર. હું શું તો ક્લાસ હતો અમારે, બધા બપોરના સૂતા હોય ને આ લોકો નોકરિયાત વર્ગવાળા પણ છે, એ નોકરી જતા રહ્યા હતા. એટલે હોસ્ટેલમાં કોઈ હાજર નહોતું એ ટાઈમે, બપોર ટાઈમે. અને 3 વાગ્યા જેવો આવીને સૂઈ ગયો હતો ખાવા ખાધા વગર તરત જ, કારણ કે નાસ્તો કરીને આવ્યો હતો. રાજુભાઈ માધાભાઈ વણોલ.